રાજકોટના કુવાડવા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ભવ્યતાથી ઉજવાયો. રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે પંચાયત સંચાલિત શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ ખાતે આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 30થી 40 ગામોનું શૈક્ષણિક કેન્દ્ર કુવાડવા મિડલ સ્કૂલ. કુવાડવા અને તેની આજુબાજુના અંદાજે 30થી 40 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરવા માટે અપડાઉન કરે છે. હાલ આ નિશાળમાં એલકેજીથી લઈને ધોરણ 12 સુધીના કુલ 850 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાના સમર્પિત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે, જેના પરિણામે શાળા દર વર્ષે 100% પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. આચાર્યશ્રી અને શિક્ષકો તન, મન અને ધનથી વિદ્યાર્થીઓમાં સરસ્વતીનું સિંચન કરી રહ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિ. આજના આ વિશેષ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે ખાસ હાજરી આપી હતી. તેમણે પોતાના ઉદ્બોધનમાં વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના નાના ભૂલકાઓને એલકેજીથી જ શાળાએ મોકલે અને શિક્ષણ પ્રત્યે જાગૃત બને. મંત્રીશ્રીએ જણાવ્યું કે કોઈપણ બાળક સરકારી યોજનાઓથી વંચિત ન રહેવું જોઈએ. શાળાના 100% પરિણામ બદલ તેમણે આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા, તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા. રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીની સાથે કુવાડવાના પ્રમુખ શ્રી સંજય દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છો રાજકોટના જે મિડલ સ્કૂલ આવેલી છે તેના સીધા દર્શી આપણી એસએસના માધ્યમથી સૌથી પહેલાં એકચ્યુઅલી કલ્પિંગ બતાવી રહ્યો છે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ આપી ત્યારે આપણે મંત્રી છે કેબિનેટ મંત્રી એવા કુરજીભાઈ સાહેબને આપણે સીધા દર્શીઓ આપણે એસએસના માધ્યમથી પૂછી કે આ નિશાળની મુલાકાત લીધી અને કેવું લાગ્યું. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ માધ્યમથી માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા એમણે શરૂ કરેલી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ એના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ જિલ્લાના કુવાડવા ખાતે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં અમે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ શાળા પ્રવેશ ઉત્સવ 2026ની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કુવાડવા ખાતે અહીંયા શાળા દિવસમાં કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક અને બધા અભ્યાસ કરતા હાયર સેકન્ડરી સહિતના વિદ્યાર્થીઓની સંખ્યાની ઉપસ્થિતિમાં અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે ઉજવવાનો. રાજ્ય સરકારની જે શિષ્યવૃત્તિને લગતી અને શિક્ષણને લગતી બાળકોને જે ખૂબ ઉપયોગી છે એવી માહિતી પણ અહીંથી પૂરી પાડવામાં આવી. રાજ્ય સરકાર જે રીતે આજથી શરૂ કરેલા શાળા પ્રવેશ ઉત્સવ આખા રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સહિતનું મંત્રીમંડળ અને સૌ આઈએએસ આઈપીએસ અધિકારીઓ સહિત આખા ગુજરાતની દરેક શાળાઓમાં જઈને પ્રવેશ લેતા બાળકોને પ્રોત્સાહિત કરીને શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. એ જ રીતે અહીંયા પણ પ્રાથમિક શાળાના આંગણવાડીના બાળકોને વિશિષ્ટ કારકિર્દી દર્શાવી છતાં બાળકોને પણ પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશ ઉત્સવ લાભ